કે સમય આવી ગયો છે, જાગૃત બનો, સમાજ તરીકે એકબીજા માટે ઉભા રહ્યો. આજે અગર ચાહે કોઈ બી દીકરો કે દીકરી અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત કે નાના નાના ગામડામાં હોય, એમને જ્યારે અગર સમાજની જરૂર હોય તો કોઈ ને કોઈ એમના માટે ઊભું રહેવું જોઈએ, તો જ આગળ વધશું. એના પ્રત્યે તો મારી મહેનત છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે આપણી પાસેથી ગોંડલના રાજવી છે યાદવેન્દ્રસિંહજી જાડેજા. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આજે મંચ મળ્યો હતો રાજપૂત સમાજનો, એમાં આપની ભૂમિકાની મંચ ઉપરથી પણ વાતચીત કરવામાં આવી હતી. આપને શું જવાબદારીઓ સોંપવામાં આવી છે બાપુ? જય માતાજી આપ બધાને. હું તો વર્ષોથી સોશિયલ વર્કમાં ઇન્વોલ્વ છું, સમાજથી ઇન્વોલ્વ છું. લગભગ 8 સંસ્થાઓનો પ્રેસિડેન્ટ રહ્યો છું ને હમણાં ચાલુ છે અમુક. એમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ છે. ગુજરાત સ્પોર્ટ્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, ગુજરાત પાવર લિફ્ટિંગ એસોસિએશન, બોડી બિલ્ડિંગ એસોસિએશન, વેઇટ લિફ્ટિંગ એસોસિએશન, એ બધામાં અત્યારે કમિટીમાં છું. પહેલા પ્રેસિડેન્ટ રહેલો છું. પછી અમદાવાદ કેનાઇન ક્લબ, દેટ ઇઝ કેનલ ક્લબ ઓફ ઇન્ડિયાનો એફિલિએટ, એનો પ્રેસિડેન્ટ છું. અને મારવાડ હોર્સ સોસાયટીમાં હું કમિટીમાં છું. જાનવરો પ્રત્યે ખૂબ પ્રેમ છે મને અને માણસો પ્રત્યે. અને ઓલવેઝ હું 15 વર્ષ કેડબરીઝમાં મેં નોકરી કરેલી છે. આઈ વોઝ હેડિંગ 3 સ્ટેટ્સ વિથ અરાઉન્ડ 3000 લોક મારા નીચે કામ કરતા હતા. એના પછી હું 12 વર્ષ યુએસ ને ઈસ્ટ આફ્રિકા રહ્યો. ત્યાં એક્સપોર્ટ્સનો ધંધો કર્યો. I have tremendous experience. I was a trainer within Cadbury's. મેં આજ સુધી ઘણા લેક્ચર આઈએમમાં આપેલા છે, એએમએમાં આપેલા છે. સો યુથને કન્ટિન્યુઅસલી એન્કરેજ કરું છું. ઇન ટર્મ્સ ઓફ કેરિયર પ્લાનિંગ ઓર સ્પોર્ટ્સ પ્લાનિંગ આઈ ઓલવેઝ અસિસ્ટ. એ મારો પહેલાથી કર્તવ્ય રહ્યો છે. બાપુ, મંચ ઉપર વાત કરવામાં આવી હતી કે જે રીતના મહારાજને મનાવવામાં આવ્યા હતા ને એમાં આપની પણ ભૂમિકા રહી હતી, એ શું રહી હતી? હું ને વિજયરાજભાઈ અપાટ સગા તો છીએ, છતાંય અમે 10 વર્ષની ઉંમરથી બોમ્બેમાં એક જ બિલ્ડિંગમાં રહેલા છીએ. 6 વર્ષ સુધી સળંગ રોજ મળવાનું, શનિ રવિ આખો દી સાથે રહેતા. અને દરેક લગ્ન પ્રસંગમાં કારણ કે ગોંડલ કુટુંબ ને ભાવનગરનું કુટુંબ બહુ નજીકથી સગાઓ થાય છે, એટલે દરેક પ્રસંગમાં જોડે જ રહ્યા છે. બાપાના લગ્નમાં હું હતો. એ રીતે અમારી કોઈની મ્યુચ્યુઅલ ફ્રેન્ડશિપ છે ને. હમણાં પોતે રાજકુમાર કોલેજમાં ટ્રસ્ટી છે અને હું આરએકેસીમાં વારંવાર જાતો હોઉં છું, એટલે મને જોડે જ હોય છે. એ રીતે ખાલી એક વખત કેવા ઉપર પોતે પધારેલા. અને જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો કાર્યક્રમ થયો હતો સરદાર જયંતિ ઉપર, તેમાં આખા ભારતથી 51 રજવાડા આવેલા. એ ટોટલ પ્લાનિંગ મારું હતું, એક્ઝિક્યુશન મારું હતું. જેટલાય રજવાડા આવેલા, વેધર રાજસ્થાનના હતા, એમપીના હતા, છત્તીસગઢના હતા, એ બધા મારા કેવા પર પધારેલા. આ મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને અથવા તો ક્ષત્રિય ભાઈઓને કોઈ મેસેજ આપવા માંગો છો આપ? એ જ છે કે સમય આવી ગયો છે, જાગૃત બનો, સમાજ તરીકે એકબીજા માટે ઉભા રહ્યો અને સંગઠિત થઈને આગળ વધો. આજ બીજા સમાજો મેં જોયું છે કોલેજ સમયથી, જે રબારી સમાજ હતો, ભરવાડ સમાજ હતો, મેર સમાજ હતો, એ બધા ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. એ જ કે એ એકબીજાની મદદરૂપમાં કાયમ રહે છે. જેને જ્યારે તકલીફ પડે છે સાથ હોય છે. હું એ જ ઈચ્છું છું કે આપણા સમાજમાં એ જ થાય. આજે અગર ચાહે કોઈ બી દીકરો કે દીકરી અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત કે નાના નાના ગામડામાં હોય, એમને જ્યારે અગર સમાજની જરૂર હોય તો કોઈ ને કોઈ એમના માટે ઊભું રહેવું જોઈએ, તો જ આગળ વધશું. એના પ્રત્યે તો મારી મહેનત છે. ખૂબ ખૂબ આભાર બાપુ, અમારી સાથે વાતચીત કરવા બદલ.